ગુજરાતની 11,000 શિક્ષકોની ભરતીમાં ફોર્મ તો ભરી દીધું, પણ શું તમારું સિલેક્શન પાક્કું છે? એક નાની ભૂલ અને સરકારી નોકરીનું સપનું હાથમાંથી જતું રહેશે. અત્યારે જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થઈ ગયું છે, એટલે સમય હવે સાવ ઓછો બચ્યો છે. સત્તાવાર અને સૌથી ઝડપી માહિતી માટેના તમારા ભરોસાપાત્ર પ્લેટફોર્મ ગવર્મેન્ટ IQ ગુજરાતના આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આખી પ્રક્રિયામાં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ 11,000માંથી પૂરી 3,000 જગ્યાઓ માત્ર ને માત્ર એક જ જિલ્લામાં ખાલી છે. એવું તો શું છે ત્યાં? અને પેલો 50% સ્ટાફનો સિક્રેટ સરકારી નિયમ શું છે, જે મેરિટ લિસ્ટ પહેલા તમારે જાણવો જ રહ્યો? ચાલો આ બધું જ આજે ડીકોડ કરીએ. 11,000 આ આંકડો સામાન્ય નથી. આખા રાજ્યમાં ખાલી જગ્યાઓનો આ એક બહુ જ મોટો મેગા ડ્રાઈવ છે. ઘણા ઉમેદવારોને એમ છે કે ફોર્મ ભરી દીધું એટલે નિરાંત, પણ ના. અત્યારે લોકલ લેવલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થઈને ડેટા સેન્ટ્રલ સિસ્ટમમાં પહોંચી ગયો છે. જો તમે માત્ર રાહ જોઈને બેઠા છો તો સમજી લેજો કે સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે. ફાઇનલ પ્રોસેસમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. પણ અસલ સવાલ અહીં ઊભો થાય છે. 3,000 જગ્યાઓ? આ 11,000માંથી સીધી 3,000 જગ્યાઓની ડિમાન્ડ એકલા કચ્છ જિલ્લામાં જ કેમ ઊભી થઈ છે? કોઈ એક જ જિલ્લામાં આટલી મોટી અછત રાતોરાત કેવી રીતે આવે? અહીં જ પેલો છુપો 50% સ્ટાફનો નિયમ ગેમમાં આવે છે. જો તમે આ નિયમ સમજી ગયા તો ઓછા માર્ક્સે પણ તમારું સિલેક્શન થઈ શકે છે. એના વિશે આપણે આગળ પૂરી ડિટેલમાં વાત કરીશું. ગવર્મેન્ટ IQ ગુજરાતના આજના આ સત્તાવાર વિશ્લેષણમાં આપણે આ 5 મહત્વના મુદ્દાઓ જોઈશું. પહેલું, ભરતીની ટાઈમલાઈન. બીજું, કચ્છની અછતનું કારણ. ત્રીજું, પ્રાથમિક અને માધ્યમિક લેવલનો સચોટ ડેટા. ચોથું, ટ્રાન્સફરની આખી સિસ્ટમ. અને પાંચમું, તમારી અસલ રણનીતિ કેવી હોવી જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1 થી ભરતીની ટાઈમલાઈન. ઓફિશિયલ અહેવાલો મુજબ આખી પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર છે. 11 જૂન આસપાસ તો જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા પૂરી થઈ જશે. અને એ પત્તાની સાથે જ એટલે કે 20 જૂન સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાની પૂરી શક્યતા છે. અસલ નિર્ણય તો જુલાઈની શરૂઆતમાં થશે, જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને જિલ્લા પસંદગીનો સૌથી અગત્યનો તબક્કો શરૂ થશે. આ તારીખો ખાસ નોંધી લેજો. બાય ધ વે, તમે કયા જિલ્લામાંથી અરજી કરી રહ્યા છો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ લખી દો, જેથી અમને ખ્યાલ આવે. હવે જઈએ વિભાગ 2 પર. કચ્છની અછતનું સિક્રેટ. અફવાઓ પર નહીં, ગવર્મેન્ટ IQ ગુજરાત હંમેશા સત્તાવાર આંકડા પર જ વાત કરે છે. આ પરિસ્થિતિ સમજવા માટે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારનું આ સત્તાવાર નિવેદન જુઓ. એમના જણાવ્યા મુજબ કચ્છમાં ધોરણ 1 થી 5માં 1939 શિક્ષકોની અને 6 થી 8માં 360 શિક્ષકોની સીધી ઘટ છે. આ કોઈ અંદાજો નથી, આ નક્કર હકીકત છે. આ બતાવે છે કે ત્યાં નોકરી માટે કેટલો મોટો સ્કોપ રહેલો છે. વિભાગ 3માં આપણે આ પ્રાથમિક અને માધ્યમિક ડેટાનું થોડું ડીપ એનાલિસિસ કરીએ. જો તમે આંકડાઓ ધ્યાનથી સમજો તો અસલ માંગ ક્યાં છુપાયેલી છે એ તરત દેખાશે. ધોરણ 1 થી 5 એટલે કે નીચલા પ્રાથમિક સ્તરમાં સૌથી મોટી અછત છે. પૂરી 1939 ખાલી જગ્યાઓ, જ્યારે 6 થી 8માં 360 જગ્યાઓ છે. આ બંનેનો સરવાળો કરીએ તો 2299 ખાલી પોસ્ટ માત્ર પ્રાઇમરીમાં જ થાય છે. જે ઉમેદવારો પ્રાથમિક શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એક જબરદસ્ત મોટી તક છે. હવે ટાટ અને ટાટ સેકન્ડરી પાસ કરેલા ઉમેદવારો માટે માધ્યમિક શાળાનું ચિત્ર ક્લિયર કરીએ. માધ્યમિકમાં કુલ 310 જગ્યાઓ ખાલી છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ જગ્યાઓ લગભગ અડધી વહેંચાયેલી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં 138 અને સંપૂર્ણ સરકારી શાળાઓમાં 172 જગ્યાઓ છે. એટલે કે તમારી પાસે મેરિટ પ્રમાણે પસંદગી કરવા માટે બંને પ્રકારના સારા ઓપ્શન્સ અવેલેબલ છે. આગળ જોઈએ વિભાગ 4, ટ્રાન્સફર એક્સોડસ. મતલબ કે આટલી બધી જગ્યાઓ અચાનક ખાલી કેવી રીતે પડી? આ 400નો આંકડો એ જ સવાલનો જવાબ છે. એવું જાણવા મળ્યું છે કે આ વખતે અંદાજે 400 જેટલા હાલના શિક્ષકો કચ્છ જિલ્લો છોડીને પોતાના વતન કે અન્ય જગ્યાએ ટ્રાન્સફર લઈ રહ્યા છે. જરા વિચારો, જ્યારે આટલા બધા શિક્ષકો એક સાથે કોઈ જિલ્લો છોડે ત્યારે ત્યાંની શાળાઓમાં કેવડો મોટો શૂન્યાવકાશ ઊભો થાય. અને બસ આ જ કારણ છે કે સરકારને ત્યાં તાત્કાલિક ધોરણે આટલી મોટી નવી નિમણૂકો કરવાની જરૂર પડી છે. હવે બરાબર ધ્યાન આપજો, આ છે પેલો સિક્રેટ નિયમ જેની મેં શરૂઆતમાં વાત કરી હતી, 50% સ્ટાફનો નિયમ. ઘણાને એમ થાય કે બધા શિક્ષકો જતા રહેશે તો શાળાઓ સાવ ખાલી થઈ જશે. પણ ના, આ ટ્રાન્સફર આડેધડ નથી થતી. સરકારનો નિયમ છે કે શાળામાં 50% મૂળ સ્ટાફ બાકી રહેવો જ જોઈએ. જો 50% સ્ટાફ બચતો હોય તો અને તો જ જૂના શિક્ષકની ટ્રાન્સફર મંજૂર થાય. આ એક સેફગાર્ડ છે. મતલબ કે જગ્યાઓ ખાલી તો પડી છે, પણ શાળાનું કામ અટકશે નહીં અને તમને નોકરીની પૂરી તક પણ મળશે. હવે સૌથી અગત્યનો વિભાગ 5. આ બધી માહિતી જાણ્યા પછી એક ઉમેદવાર તરીકે તમારી રણનીતિ શું હોવી જોઈએ? અહીંયા હું તમને એક રિયલ લાઈફ ઉદાહરણ આપો. ગયા વર્ષની જ વાત છે. ગુજરાતના એક ગામડાનો યુવાન હતો. એના મેરિટ માર્ક્સ એકદમ બોર્ડર પર હતા અને ઉંમર પણ મર્યાદાની નજીક પહોંચી ગઈ હતી. આખું ઘર ટેન્શનમાં હતું કે નોકરી મળશે કે નહીં. પણ એણે સ્માર્ટ વર્ક કર્યું. એણે ગવર્મેન્ટ IQ ગુજરાત જેવા પ્લેટફોર્મ પરથી સત્તાવાર માહિતી મેળવી, ટ્રેન્ડ સમજો અને સરકારીને બદલે કચ્છ જેવા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓ પર ટાર્ગેટ કર્યો.
અને ખબર છે પરિણામ શું આવ્યું? એને પોતાની સીટ કન્ફર્મ મળી ગઈ. આ જ સ્માર્ટ રણનીતિ અત્યારે તમારે વાપરવાની જરૂર છે. તો તમારી ફાઇનલ સ્ટ્રેટેજી આ પ્રમાણે સેટ કરો. જો તમારા માર્ક્સ ઓછા હોય અથવા તમારી વયમર્યાદા પૂરી થવા આવી હોય તો સીધી સરકારી શાળાઓની હરીફાઈમાં ઉતરવા કરતાં ગ્રાન્ટેડ શાળાઓને ટાર્ગેટ કરવી એક બહુ જ સેફ અને સ્માર્ટ ઓપ્શન બની શકે છે. બીજી એક સત્તાવાર બાબત ખાસ યાદ રાખજો. ધોરણ 6 થી 8 માટે ટેટ 2ની લાયકાત ફરજિયાત છે. પછી ભલે તે નવી પરીક્ષા પાસ કરી હોય કે 2023ની, નિયમ એ નિયમ છે અને તેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. જરા કલ્પના કરો, જ્યારે આખી ભરતી પ્રક્રિયા પૂરી થશે અને 3000 નવા, યંગ અને તમારા જેવા ઉત્સાહી શિક્ષકો ક્લાસરૂમમાં ભણાવવા જશે, ત્યારે ત્યાંના શિક્ષણમાં કેવો જબરદસ્ત બદલાવ આવશે. આ ભરતી માત્ર એક નોકરી નથી, પણ ગુજરાતના હજારો બાળકોનું અને તમારું પોતાનું ભવિષ્ય ઘડવાની એક સોનેરી તક છે. મને પૂરો વિશ્વાસ છે કે આજના આ વિશ્લેષણથી તમારા મૂંઝવતા પ્રશ્નો સોલ્વ થયા હશે અને ફોર્મ ભર્યા પછી હવે આગળ શું કરવું એની રણનીતિ સમજાઈ ગઈ હશે. સરકારી ભરતીના આવા સચોટ, સત્તાવાર અને સૌથી ફાસ્ટ અપડેટ્સ મેળવતા રહેવા માટે ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કોઈ નોટિફિકેશન મિસ ન થાય. અને હા, જો તમે આ ભરતી માટે પૂરા ઉત્સાહથી તૈયાર છો તો કોમેન્ટમાં અત્યારે જ રેડી ટાઈપ કરો અને સાથે તમારા જિલ્લાનું નામ લખવાનું ના ભૂલતા. વિડિયો મિત્રો સાથે શેર કરો. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા નવા વિશ્લેષણમાં.